ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામીજી. અમારો કવિ પ્રેમજી રાણા એમ લખે, જતું કરે એનું કાંઈ નથી જાતું, જગ મારે છે એની વાતો રે, જતું કરે એનું કાંઈ નથી જાતું. માફ કરી દિલ સાફ કરવું, એની નોખી પડશે બાજુ રે, આમાં નોખી પડશે બાજુ રે, જતું કરે એનું કાંઈ નથી જાતું. આવી ભલાઈ સારપમાં ભાગ લેવો, શું કામ કરવું જાતું રે, ભલાઈ સારપમાં ભાગ લેવો. નિમિત્ત બની જાતિ ધર્મમાં, નિમિત્ત બની જાતિ ધર્મમાં, બાકી ઠાકર કરે થાતું રે, મારો ઠાકર કરે થાતું રે, જતું કરે એનું કાંઈ નથી જાતું, જતું કરે એનું કાંઈ નથી જાતું. અરે બાપ, એકાદી ઘડીઓ મારે આખા નથી ગાવા, મારે તમને મોજું કરાવી છે. મન પ્રસન્ન તો ચિત્તની શાંતિ, એનું હૃદય ઈશ્વરમાં રંગાતું રે, એનું હૃદય ઈશ્વરમાં રંગાતું રે. પૂર્વ ઉદાહરણ દિલે દાતારી, એનું પૂર્વ ઉદાહરણ દિલે દાતારી, એનું હૈયું હરિ ગુણ ગાતું રે, એનું હૈયું હરિ ગુણ ગાતું રે. જતું કરે એનું કાંઈ નથી જાતું, ને જગમાં રહેશે એની વાત. જેની કંઈક આપ્યું છે, જેની કંઈક નિષ્ઠાથી આપ્યું છે, જેની કંઈક ભાવનાથી આપ્યું છે, પ્રસન્નતાથી આપ્યું છે, ચિત્તને ઠેકાણે લઈને આપ્યું છે, અને ભલાઈ સારપમાં ભાગ લેવું. સારું કોઈ કાર્ય કરતું હોય તો બધા એમ કે ભાઈ હાલો સંયુક્ત પ્રમાણે. નાગદરાની ધરતી ઉપર આજે આવડો મોટો વિશાળ ભગવાનનો એક મહોત્સવ, અને આપ બધા જયારે અહીં ઉપસ્થિત હો, સંતોની ઉપસ્થિતિ હોય, આવા કલાકની એક એક રાત તમે આ વ્યક્તિને સાંભળો. એવા દાતાર છે કે આખી રાત નાખે અહીં રૂપિયા તો ખૂટે નહીં. અને ખૂટે કોની પાસે નહીં, આ આમ નાખે ને અહીંયા થડકો ન લાગે એને ન ખૂટે, બાકી હાશ ઓહો ને ટકે નહીં. અહીં વાટ માર્યો હોય ને, અહીં વાટ દાંતડેથી, તલવારથી, ધારિયાથી ઊંડો ઘા ગયો હોય ને તો ટાંકા લેવા પડે. ટાંકા લ્યો, અમુક સમય પછી રીજાય. જીભમાં વાગે તો ઈ વગર ટાંકે રૂજાય, પણ જીભના ઘા વાગે ને એ આખી જિંદગી રૂજાય નહીં મારો. એટલે આપણા કવિ એમ કે છે કે પ્રિય બોલવું સજનતા ને દાતા રહી સુરપંતાઈ તા અભ્યાસ ના મિલે એવું તો બિના કૃપા ભગવાન. તમે જો એમાં ગામડું છે, હું ગામડાની વાતો કરવા, હું કઈ નવું કરવા માટે કોઈ પ્રયાસ નહીં કરું. આપણું છે ઈ જ આપણે કહેવાનું છે. આપણે ગમે એમ તો ગોદડિયું ના જીવ છે. આપણે શીપરી ઉપર નાઈન મોટા થયા, બાથરૂમ તો પછી આવ્યા આ છેલ્લા 10 વર્ષમાં. જો અત્યારના છોકરા જો ડાયપર પર જાશે,
સવારની મમ્મી ડાયપર પહેરાવી દે, પછી સાંજ સુધી એને ચિંતા ના હોય, છોકરો રમ્યા જ કરે. અને આપણે તો ગોદડીઓમાં મોટા થયા બાપ. અમે હાંજમાં ખાટલા ઢાળી દીધા હોય, અઢીરાડાની કઢી, માર કાપી નાખે એવી, ઠીકરાનો પાટિયો, મીઠો લીમડો નાખ્યો હોય, એની સુગંધ ત્રીજા ડેલા સુધી જતી હોય. અને એમાં અત્યારે આ મામા મહિનો, દીકરીઓ ભાણિયાને લઈને આવ્યો હોય, દાદા પાદર બેઠા કાલે લે આ તો રંભાના ભાણિયા, ઘરે કહી દેજો બધું ઢાંકીને રાખે કે અઠવાડિયું રોકાવાના હા ગામમાં. આ ગામડું. અને ગામડાનું જે સાહેબ કઈક નૂર હતું, જે કઈક માધ્યમ હતું. નથી માડી કપડા આમ શીપર ઉપર ધોતા હતા, સોણો કરોડ વાળો. આપણે ઉભડા મશીન એવા હતા ને, કાંકડિયું કરો, પોદળા આમ મેલપા નાખો કપલીનમાં, તઈ તઈ ઘુડુક ઘુડુક લઈને આવે કાકડી હાથ આટા, પછી કોકને હેન્ડલ સટકે પણ ખરું. એમાં કરોડ વાળો સોણ અને માય આમ ખૂબ એને ડુસાથી ગયો, પછી ધોકે ધોકે ધુકાવતા હતા. ને એમાં કોઈ યુરોપિયન માણસ નીકળ્યો અને એને છાટા ઉડ્યા એટલે ઓલા વ્યક્તિ કીધું કે હાઈ ડ્યુ માં કે ઉડ્યું ઉડ્યું આ કરે છે, નકર આ કરો કા બોલતા જ. ગામડું જ મારા. અને ઈ તો હવે આ સુખ આવ્યું થોડુંક, તમે જો મનુ બાપા બરોબર ને, એ આનંદ આવે છે સાહેબ. કોમ્પ્યુટર નો યુગ છે, પણ છતાંય મારું ગામડું તો ગામડું છે સાહેબ. ગામડાની ભીતું હજી તમે જોવો, કારણ કે આપણે તો અહીં ખરખોડીના પાંદડાથી માંડીને પૌડાની મોજું કરીશ. ભરાવદાર પૌડો કે વાહ વાહ બકરું ખાઈ, પેલા તો આપણે ઝપટકી લેતા. વણના જીંડવા મીઠા લાગે બાપ ગળહટા. બહુ ભૂખ લાગી હોય તો કાળી ધૂળ, જેમ બાયું ભૂતળો ખાતી એમ કાળી ધૂળ મજા આવે એમ ખાવાની, મીઠી લાગે બાપ. નથી બાપા બેઠા બેઠા કઈક ખાતા હતા ને એમાં નાના નાના છોકરાઓ બે. અને આમ જોયું એટલે નાની એવી દીકરીએ પોતાના ભાઈને કીધું, ભાઈ દાદા કઈક ખાય છે ને આપણને આપતા નથી, શું ખાતા હશે? ચાલ નજીક જઈએ. આ તો ઇંગ્લિશ મીડિયમ. નજીક આવ્યા, દાદા શું ખાઓ છો? કેમ નથી આપતા? દાદાને એમ ચૂક મારાને કઈ રીતે સમજાવવા કે ભેંસ વિયાણી છે, એનું ખીરું, એની બળી બેઠો બેઠો હું ખાઉં છું બાપા કે. પણ છોકરાના હાથમાં કઈક ભાળી ગયા સાહેબ આ ગામડું. એટલે દાદાએ વિવેક સાથે પોતાના દીકરા પોતાના પુત્રને કીધું, બેટા તારા હાથમાં શું છે? તો કે કેડબરી છે. તો કે આ ભેંસબરી છે બેટા, કેડબરીની મોટી બા. આ ગામડું સાહેબ, ગામડું ઈ તો ગામડું છે. ગામડું બોલે ને શહેર સાંભળે, અભણ બોલે ને ભણેલું સાંભળે. હે પછી વડલાની છાયા હોય કે લીમડાનો ઘટા ટોપ આમ છાયો મળી ગયો હોય મને તમને. ચોથા ધોરણમાં કવિ